ગઈકાલે વહેલી સવારે અડાલજ પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો નોંધાયેલો છે, જેમાં વટવા ગામનો ભાવિક નામના છોકરાનું કોટેશ્વરથી એક કારમાં અપહરણ થઈ ગયું છે તેવી એમાં જાહેરાત આપેલી. આ તપાસ દરમિયાન પોલીસે તપાસ કરતાં જાણવા મળેલું કે આ કારમાં 3 છોકરા હતા અને તે છોકરાઓના મોબાઈલ નંબર ઉપરથી તેઓના લોકેશન જાણી અને તેઓ આ 3 છોકરાને પકડી પાડેલા. જે છોકરા કલ્પેશ મોહનભાઈ ચુનારા, સુનિલ કાજુભાઈ ચુનારા અને શૈલેષ કનુભાઈ ચુનારા છે, જે ત્રણેય કુટુંબી ભાઈઓ થાય છે અને તે કુબરથલ ગામના વતની છે. તેઓની પૂછપરછમાં એવું જાણવા મળેલું કે આ ભાવિક નામના જે છોકરો છે તેને પાયલ નામની છોકરી સાથે જે લગ્ન કરેલા હતા અને આ પાયલ નામની છોકરીના મામાનો દીકરો જે કલ્પેશ છે તેની સાથે તેને પહેલાં 2-3 વર્ષથી આ પ્રેમ સંબંધ હતો, પરંતુ આ 3-4 દિવસ પહેલાં ભાવિક સાથે પાયલના જે લગ્ન થયેલા તે આ પાયલ અને કલ્પેશને પસંદ નહોતું, જેથી કરી અને આ કલ્પેશે તેના 2 કુટુંબી ભાઈઓ સાથે મળી અને આ ભાવિકને કોટેશ્વરથી ઉઠાવી લઈ અને તેને કરાઈ પાસેની જે નર્મદા કેનાલ છે ત્યાં લઈ ગયેલા અને તેની પાસે જે દુપટ્ટો હતો તેનાથી પહેલાં ગળું દબાવેલું અને પછી આ કલ્પેશને કેનાલમાં ફેંકી દીધેલ હતો, જેથી આ અપહરણ સાથે ખૂનની કોશિશની કાલે કલમનો ઉમેરો કરેલો અને તેઓની લાશ ગઈકાલે અને રાત્રિના શોધતા જે થોડા સમય પહેલાં તેની લાશ મળી આવેલ છે અને હવે આ બાબતે એક ખૂનનો ગુનો બને છે, જેથી કરીને તેની કલમનો કોર્ટમાં ઉમેરો કરીને આગળની તપાસ કરવામાં આવશે.